ભચાઉ તાલુકાના વાંઢિયા ગામે ખેડૂત સાથે અન્યાય થતાં કિસાન સંઘ મેદાને આવ્યું। અદાણી કંપનીની વીજ લાઇન જે ખાવડાથી હળવદ સુધી જતી લાઇનમાં બની ઘટના। પોલીસ દ્વારા થતા દમન પર કાર્યવાહીથી કિસાન સંઘ મેદાને આવતા અને કિસાનો સ્થળ પર પહોંચ્યા। આજથી અમી સાંજથી આંદોલન શરૂ અને આગામી દિવસોમાં ખેડૂતોને ન મળે ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે। જિલ્લા પ્રમુખ કિસાન સંઘ, સ્થાનિક તાલુકા અને જિલ્લાના હોદ્દેદારો પહોંચ્યા સ્થળ પર। હોદ્દેદારો દ્વારા બેઠક યોજાઈ અને આંદોલનની કરી શરૂઆત। વિસ્તારના ખેડૂતોને યોગ્ય ભાવ અને વળતર સન્માન સાથે ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી। છેલ્લા 2 દિવસથી ભચાઉ તાલુકાના વાંઢિયા ગામની અંદર જે વીજ લાઇન ખાવડાથી હળવદ સુધી જાય છે તે કચ્છ જિલ્લાના આ લાઇન અદાણી કંપનીની હળવદ ટ્રાન્સમિશન નામ લિમિટેડ નામની કંપની ઊભી કરી અને તે ભચાઉ તાલુકાના વાંઢિયા ગામમાં હાલ તેનું કામ ચાલી રહ્યું છે। તે દરમિયાન ખેડૂતોને પોતાના ખેતરમાં થઈ રહેલા કામ અને ખેતરના પાક તેમજ પૂરું વળતર આપ્યા વગર કામ શરૂ કરી દેતા ખેડૂતો નારાજ થયા હતા અને ખેડૂતોએ વિરોધ કરતા કંપનીના અધિકારીઓએ પોલીસ કર્મીઓને સાથે રાખી કામગીરી શરૂ કરી હતી। ખેડૂતો દ્વારા વિરોધ કરતા ખેડ માલિકને પોલીસ દ્વારા ઊંચકી અને અટકાયત કરી હતી। ત્યાંથી આખો મામલો બીચક્યો હતો અને ખેડૂત સાથે દમન થતાં કિસાન સંઘ આખરે મેદાન આવ્યું હતું અને કિસાન સંઘ દ્વારા સ્થળ પર પહોંચી અને રામધૂન સાથે સાથે ભજન કીર્તન કરી અને વિરોધ નોંધાવ્યો હતો। ત્યારબાદ તાલુકા સહિત જિલ્લાના ખેડૂત કિસાન સંઘના આગેવાનો આવી પહોંચ્યા હતા અને અદાણી કંપનીના કર્મચારીઓ કાંઈ પણ બોલ્યા વગર પોતાના સંસાધનો લઈ અને નીકળી ગયા હતા। ત્યારે જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો દ્વારા પોલીસ દ્વારા થતા દમન પર કલેક્ટર સહિતને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તેનો આ જીવતો જાગતો પુરાવો રજૂ થયો હતો અને આખરે પોલીસ દ્વારા થતા દમન પર અને ખેડૂતોને યોગ્ય વળતર સન્માન શેર મળે તેવી માંગ સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું। આંદોલન આગામી દિવસોમાં ઉગ્ર બને તેવી પણ સંભાવનાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। આપણે દેશનો સતત ચિંતા કરવાવાળા ખેડૂત કિસાનો છીએ। દેશનો ભંડાર ભરવા માટે રાતની મહેનત કરીએ છીએ, છતાં માનો કે જ્યારે આવો વિષય આવે ખેડૂતો ઉપર દમન ગુજારે, આ પોલીસ લોકોને ખબર નથી કે ખેડૂતો ઉપર આટલા દમન ગુજારે છે। તમે અનાજ ખાવ છો તો કેલું ખાવ છો? આ ખેડૂતોને ઢસડીને તમે લઈ જાઓ છો, એને શું કામ તમે લઈ જાઓ છો? આ અનાજ તો ફેક્ટરી વાળો પકાવે છે, આ કિસાનોને તમે ઢસડીને તમે ખરી જાઓ છો। અમારો નાદાન ખેડૂત છે એ સમજીને તમે ઢસડી જાઓ છો એમ? મિત્રો, આપણે કોઈ ડરવાની જરૂર નથી। એટલે આપણે એ કશું તો કોઈની પણ તાકાત નથી। આ કિસાનોનું જ્યારે અહીંયાથી નીકળે આવી મોટી મોટી તોતિંગ લાઈનો, આ લાઈનોને એને ખબર નથી, આ પોલીસને પણ ખબર નહીં હોય કે આ ખેડૂતોને શું હાલત થતી હશે। આ 765 કેવીની લાઈન છે, આના નીચે ગુજરવામાં આપને તકલીફ થાય, છતાં પણ આ કિસાન બીજું કાંઈ નથી માગતો, એનો હકનો પૈસો માગે છે કે અમને અમારો આર્થિક રીતે આગળ સમય માટે કે આટલી અમે જમીન આપી છે તો અમને રડવા માટે અમને પૂરું વળતર તો આપો। આનામાં તમારે કંપની સામે તમારે થવાનું એમ? તમે કેના માટે છો? પ્રજાના રક્ષક છો કે પ્રજાના દુશ્મન છો? અમે નારો આપી છે કે જય જવાન જય કિસાન। આ દેશ જવાનો માટે આટલા બધી પ્રયત્ન કરે છે, અમે એટલી છાતી અમારી ગજગજ ફૂલે છે કે રાત દિવસ તમે ચોકીનું પહેરો કરો છો અને આવું માથે દમન ગુજારો છો કિસાનો ઉપર। કિસાનો જો પકવશે નહીં તો ખાશો શું? આનું કંઈક આપણે વિચાર કરવો જોઈએ, અત્યાચાર આટલું કરવા પહેલા। એટલે મિત્રો, આપણને પણ ખબર નહીં હોય કે આ લાઈન નીકળે છે, આપણી જમીનની બધી વેલ્યુએશન નીકળી જાય છે। કદાચ આની અત્યારે લાખોમાં કિંમત હશે ને, આની આ લાઈન નીકળશે એટલે તમારી થઈ જશે હજારોમાં કિંમત। એ આને બધી ખબર છે, સરકારને ખબર છે, તંત્રને બધી ખબર છે, છતાં આટલી દમનગીરી ગુજારે છે। તો બીજું કાંઈ નથી માંગતા કે કિસાનો રાત દિવસ મહેનત કરે છે,
52 ડિગ્રી તાપમાં પણ આ કામ કરે છે. આટલી બધો વરસાદ આવે તો પણ એને કામ કરવું પડે છે અને -ડિગ્રી જ્યારે ઠંડી પડે છે તો પણ આ કામ કરે છે. કારણ કે મારો જો નહીં કામ કરે તો મારા દેશને શું ખવડાવીશું? આ દેશની સતત ચિંતા કરવા વાળો કિસાન, એની આ દેશની અંદર આ હાલત. આજ અમને કહેવા માંગી છે સરકારને અથવા તંત્રને કે આના સામું તો તમે જુઓ. આપ કોઈ તમને ઘટવાની જરૂર નથી. આપ આપણું હક માંગો છો. આ કરીને શું કરવાના છે? તમે કોઈ માનો કે ગુનો કર્યો છે, કોઈને માર્યો છે, અરે માર્યો હોય એને એના રહેતો નથી તો તમે તમારા માથે શું કરી લો? હાજી શું કરે? કાંઈ ન કરી શકે. પણ આપણે તૂટવાનું નથી, આપણે કાકરો થવાનું નથી. એ ઘણા અત્યારે કંપનીના લોકો પણ બેઠા હશે, આપણે તોડવાના પ્રયત્નો કરશે. આપણે તૂટવાનું નથી. આપ મક્કમ છો તો કોઈ કેની બીક જ નથી, કોઈની તાકાત પણ નથી અને એને દેવું જ પડે. એ નવાઈ નથી કરતા, એ ઉપરથી લઈ લે છે, એ કંપની ઉપરથી પાસ કરાવી લે છે. એ પાસ કરાવીને ભ્રષ્ટાચાર કરે છે. એટલે આપ તમે ડરો નહીં, બીઓ નહીં. આપણે કોઈ બીક નથી. આપણી સાથે ભારતીય કિસાન સંઘ છે. પણ ક્યારે આપ બરાબર મજબૂત હશો તો તમને 100% ન્યાય મળશે. ન્યાય મળશે ને ન્યાય મળાવીને જ રહેશું. બસ અસ્તુ. ભારત માતા કી જય. गाय माता की जय जवान जय किसान जय जवान जय किसान मित्रों जय जवान जय किसान धन्यवाद। આજે વાડિયા ગામે ટાવર લાઈનના વળતર આપવા વગર ચોર કંપની જ્યારે કામ કરી રહી છે ત્યારે ચોર કંપનીના સાથ અને સહકાર આપવા માટે હમણાં જેને આપણે નારા બોલાવ્યા જય જવાન, એ જવાન મિત્રો પણ આપણી સામે જ છે. મિત્રો દુઃખ સાથે કહેવો પડે, મિત્રો સાંભળજો, દુઃખ સાથે કહેવો પડે કે કારગિલની લડાઈ હોય તો પાણી અમે તમારા માટે પાણી અમે રાત ને દિવસ મહેનત કરીને પહોંચાડી રહ્યા. જ્યારે પરિસ્થિતિ જ્યારે નાજુક હોય ને ત્યારે અમે તમારી સાથે હોઈએ. તમે આ કંપનીના હાથા બની અને ખેડૂતને જે ઢસડ્યો રહ્યો ને હવારના જે ઢસડ્યો ને એ ખરેખર હદ થઈ ગઈ કહેવાય. ક્યારે આવો ચલાવી લેવાની? જ્યારે જવાન મિત્રોને જ્યારે કષ્ટી પડી છે તેની સાથમાં ખેડૂત મિત્રો ઊભા છે. સવારના તમે જે ખેડૂતને ઢસડ્યો ને એ ખરેખર તમે તમારી હદ વટાવી ગયા કહેવાય. અને આ ચોર કંપનીના હાથા બનીને તમે આવો કૃત્ય કરો, આ સાજે નહીં ક્યારે. મિત્રો આવો ચલાવી લેવામાં નહીં આવે. આપણે કોઈ ડરવાની જરૂર નથી. ભારતીય કિસાન સંઘ આપણી સાથે છે. કોઈ પણ આવીને એમ કહેતો હોય કે કામ નહીં રોકાય તો હવે કામ કરી લ્યો ભલે. એમ કહેતા હોય અધિકારી મિત્રો તમે આમાં ના આવો તો આને તો અમે હાથી લઈએ. અમે આ ચોર કંપની તો અમે નપાવી લઈએ પણ તમે હામાં આવો રહ્યા. મિત્રો તમે જેનું ખાવશો ને એને હામાં થાવ ને એ યોગ્ય નથી. એટલે તમારે જ્યારે ઠીક છે નોકરી કરવી પડે તમારે, પણ જ્યારે હામાં આવવાનું થાય ને ત્યારે તમે થોડોક તો જેનું અન્ન ખાતા હોય વિચારવું પડે તમારે. મિત્રો વધારે વાત નથી કરતો, પણ આપણે આવનારા દિવસોમાં મોટી લડાઈ લડવાની થાય તો આપણે લડશું. આપણે કોઈ ડરવાની જરૂર નથી. સમગ્ર 0 લખપત સુધી તમારી સાથે જ છે. વધારે વાત નથી કરતો. અસ્તુ. ભારત માતા કી भारत माता की जय। जय जवान जय किसान। हम देश का भंडार भरेंगे लेकिन कीमत पूरी लेंगे। हम देश का भंडार भरेंगे लेकिन कीमत पूरी लेंगे। कौन बनाएगा हिंदुस्तान? भारत का मजदूर किसान। कौन बनाएगा हिंदुस्तान? भारत का मजदूर किसान। धरती से क्या नाता है? धरती हमारी माता है। धरती से क्या नाता है? धरती हमारी माता है। नर्मदा मैया की जय। गौ माता की जय। धन्यवाद। આજે વાડિયા ગામે
765 અદાણી દ્વારા ખાવડાથી હળવદ ટ્રાન્સમિશન લાઈન આખી ખેડૂતો કાંઈ પ્લેનમાં નથી જવાની, ખેડૂતોના ખેતરેમાંથી જ જાય છે. એ પ્રસંગે ઉપસ્થિત જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી કરમણભાઈ, જિલ્લાના ઉપાધ્યક્ષ રામજીભાઈ, જિલ્લાના આયમના પ્રમુખ ભીમજીભાઈ, તાલુકાના પ્રમુખ દેવજીભાઈ, જિલ્લાના ઉપપ્રમુખ બચ્ચાભાઈ અને તમામ તાલુકાની ટીમ અને બધા કિસાન મિત્રો અને પોલીસ મિત્રો અને પત્રકાર મિત્રો, મને એક ઘણી વખત વિચાર આવે, 5 વર્ષ સુધી મેં પણ જિલ્લાનું નેતૃત્વ કર્યું, હવે કરમણભાઈની જવાબદારી છે, પણ સંગઠનમાં હોદ્દો છે એ બહુ ગહન હોય છે, એક વ્યવસ્થાનો ભાગ હોય છે, બાકી બધા ભેગા છે એટલે હું કિસાન સંઘમાં જ છું. આ અદાણી ચોર કંપની ઘણી વખત એમ કે હવે ક્યાં શિવજીભાઈ છે, તો શિવજીભાઈ કિસાન સંઘમાં જ છે અને કિસાન સંઘમાં છે. આ રાષ્ટ્રની રાત દિવસ ચિંતા કરવા વાળું આ સંગઠન છે. તમે 1 રૂપિયામાં પેદા કરી અને સરકારને હમણાં જ હું ઉર્જા મંત્રી સાથે બેઠો તો 4 દી પહેલા, ત્યારે એમ કીધું કે શિવજીભાઈ વીજળી તો બહુ મોંઘી થઈ ગઈ, આ ચોર કંપની 1 રૂપિયામાં પેદા કરીને 35 રૂપિયામાં વેચે છે. એવો કયો ધંધો છે કે 1 રૂપિયાનો 35 રૂપિયા ઊભા થાય? એવો કોઈ ધંધો હોય તો મને બતાવો. અને આ ચોર લોકો એમ કે કિસાન સંઘ આવે તો એ ભલે આવે, SRP અમે બોલાવશું. અને પોલીસ મિત્રોને હું અહીંથી કહું છું કે સવારમાં ઉઠીને જેનું અન્નને દૂધ મોઢામાં રાખો છો ને એની શરમ રાખજો જરાક. અમે આ રાષ્ટ્રનું હિત થાય, આ રાષ્ટ્રનો વિકાસ થાય એમાં અમને વાંધો ન હોય, પણ ખેડૂતો આપો કે રાષ્ટ્રનો વિકાસ ન થાય. આ જેટલા ખેડૂતો આવતા હશે, વિકાસ થવાનો હશે તો આખા રાષ્ટ્રનો થવાનો હશે. એનો ગુનો આ ખેડૂતોએ નથી કર્યો અને ખેડૂતોને જંત્રી બતાવવામાં આવે છે. જંત્રી ભાવે વેપાર થાય છે, તમે પૂછી લો. પેલું જે જમીનમાં ટાવર લઈને જાય છે એ જમીનની કિંમત 25% થઈ જાય છે. પણ મિત્રો આપણે આનો લાભ કેમ લે છે? આપણે સંગઠિત નથી એટલે લાભ લે છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. મારા પૂર્વ વક્તાઓએ કીધું આખો જિલ્લો તમારી સાથે છે, તમે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને એ SRP ને પોલીસનું જો દમનની બીક બતાવતા હોય ને તો હું તો એમ કહું છું અત્યારે ગોળીઓ ચલાવો, તમારી બંદૂકમાં જોઈ લઈ કેટલી છે. અમારે મરવા માટે તૈયાર થઈ આ દેશમાં, ચલાવો તમારી ગોળીઓ. અમારે શહીદ થવું છે દેશ માટે. દમન ગુજારવાની પર કોઈ હદ હોય. સવારે મેં જે વિડીયો જોયો, ખેડૂતને આખો ઢસડીને લઈ જાય છે. હું કલેક્ટર ઓફિસે જતો અને ઢસડીને લઈ જાય જાણે કોઈ આતંકવાદી હોય. ખરેખર પગ નીચેથી ધૂળ સરકી જાય કે ખેડૂતની, જગતના તાતની આ દશા હોય. ખેતી કરવી ગુનો છે. મગને બાજરો છે ને ફેક્ટરીમાં નહીં પાકે, આ કિસાનો પકાવે છે. એટલે આપણે કોઈ ડરવાની જરૂર નથી. તમે બધાએ આ તોડવાનો પ્રયત્ન કરશે અને એને કોઈને પાવર હોય કે કિસાન સંઘ શું કરી લેવાનું છે તો એ પાવર છે ને તમારો કાઢી નાખજો. અમે ધારીએ ને બેસાડી શકીએ છીએ ને ધારીએ ને ઉઠાડી શકીએ છીએ. એ શક્તિ આ કિસાનોમાં છે. તમે કિસાનોને શું સમજો છો એમ? એટલે તમે આ મોટા મોટા અત્યારે તમને શરમ આવવી જોઈએ. પત્રકાર મિત્રો અહીંયા હાજર છે ત્યારે કહું છું, આવો પાક ઉભો છે, પાકની અંદર મજા આવે ત્યારે મશીનો નાખી દેવા. આ ભારી મશીનો પછી એના પછી આમાં શું પેદાશ થાય? માત્ર 67 મીટરનો કોરિડોર છે. આ 67 મીટરનો કોરિડોરની અંદર ચોફેર એના વાહન ભરે છે, પણ જમીનની શું કિંમત થાય? એટલે મહેરબાની કરીને તમારે કોઈ બીવાની જરૂર નથી. ગોળી ખાવી હશે તો પહેલી ગોળી અમે ખાશું. આ દેશના કિસાનો માટે, આ રાષ્ટ્ર માટે મરવાનું થશે ને તો પહેલું મારું પસંદ કરશું. હું અનેક વખત કહી ચૂક્યો છું, પણ તમારે અહીંયાથી ડગવાનું નથી. એટી ટાઈમ જ આપણે એડિશનલ કલેક્ટર ચૌહાણ સાહેબને પણ કીધું કે આ મહેરબાની કરીને કામ બંધ કરાવો. ન છૂટકે કચ્છ જિલ્લાના કિસાનો રોડ ઉપર આવશે ત્યારે પરિસ્થિતિ શું નિર્માણ થશે? એટલે અરાજકતા ફેલાવવા માટે આ કંપની કહે મફત આપણે લેવા નથી માંગતા એના પાસેથી. અને પોલીસ મિત્રો ઉભા છે, કાયદાના જાણકાર છે, એટલે કહું છું દર વર્ષે આ 765 કેવીની જે હાઈ ટેન્શન નીકળવાની છે લાઈન, આના નીચે તમે ઊભી નહીં શકો. દર વર્ષે ચોમાસામાં
25-50 ગાયો મળે. જય જવાન. સવારે આમને જ લઈ ગયા દર વર્ષે દર પર ડે 5 થી 7 મોર મરે છે. ખેડૂતો મોર મારી નાખે તો શું થાય? તો આને કેવું ને સામે એફઆઈઆર નથી થતી. આની લેનના કારણે દર રોજ દી પર ડે એફઆઈઆર કરાયું છે એવા મારા દાખલા છે. એના સામે કોઈ એક્શન નથી લેવાતું અને ખેડૂતો સામે ઢસડીને લઈ જવામાં આવશે. એટલે મિત્રો, આ લોકશાહી છે કે શું છે? મારી પરવારી છે. લોકશાહીમાં જીવીએ છીએ કે આ જીવીએ છીએ? એટલે કોઈ લાલચમાં નથી આવવાનું, કોઈ દબાણમાં નથી આવવાનું. આપણે જેટલા લોકો છીએ એટલા આપણો અધિકાર, આપણો હક લઈને જ રહેશું. ગોલી ચલાવવી હોય તો ભલે ચલાવે. કાલે આપણે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના જઈએ, એને કહેવાના જઈએ કે તમારી આ દમનગરી બંધ કરવી છે કે કેમ, અને નહીં કરવી હોય તો મિત્રો અહીંયા આંદોલન અહીંયા થશે. સંપૂર્ણ કચ્છ જિલ્લાના કિસાનો અહીંયા આવશે. તમે ચિંતા નહીં કરતા. તમે એકલા નથી. જરૂર પડશે તો એ 25-50 હજાર કિસાનો આવી જશે. અને ભૂતકાળની અંદર આપણે સભાઓ કર્યું છે, પણ આપણે એમને કહીએ છીએ કે તમે શાનમાં સમજી જાઓ, ખેડૂત સાથે સંવાદ કરો. તમે તમારી ઠોકી બેસાડશો. આ કલેક્ટરનો ઓર્ડર છે, આ કાયદો છે. તમે લઈ દો ને જમીન, અમને નહીં ભાવે, ચાલો અમારે લેવી છે. હું એમને કહું છું એ બેઠા હોય તો. અને અમુકનું એમાં સ્પેશિયલ કહું છું કે અમુકનો જે ત્રાસ છે ખેડૂતો સાથે, જે દાદાગીરી કરે છે. સવારે જ કોઈ મોદી કરીને છે, પ્રમુખશ્રીએ વાત કરી, એક દાદાગીરી સાથે વાત કરતો હતો કે તમારે જે કરવું હોય કરી લ્યો. કિસાન સંઘના જિલ્લાના પ્રમુખ સાથે કેમ વાત થાય એને ભાન હોવી જોઈએ. એટલે આપણે કોઈ ડરવાની જરૂર નથી, કોઈ બીવાની જરૂર નથી. આપણે એક રહીને, હું અહીંયાથી કહું છું, આજે જાહેરમાં કહું છું, મારી વાત યાદ રાખજો. આ કંપનીના જેટલા એમના ચમચા છે ને, અહીંયા ચમચાગીરી કરે છે ને, કંપનીની દલાલી, એમને કહીએ છીએ કે તમારે આવનારા દિવસો છે ને તમારા માટે બુરા છે. આ કિસાનોને પીડાવીને શું તમે લઈ જવાના છો અહીંયાથી? ભગવાનનો તો ડર રાખો. આ ખેતરમાં છે ને એટલે તમે રઘુઆ કને છો. તમે સવારમાં ઉઠીને કેનું આનંદ દૂધ પીવો છો? આ તડકો ન જોવે, છાયો ન જોવે, વરસાદ ન જોવે, ઠંડી ન જોવે, અને ખેતરમાં રહીને કામ કરે ને, અને તમે ઓર્ડર દેશો એમ, પોલીસનો ઉપયોગ કરશો એમ. આવું મિત્રો ક્યારે ના થાય લોકશાહી દેશની અંદર. તમે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તાલુકાના પ્રભુ ક્યાં બેઠા છે અહીંયાથી કરો શ્રી ગણેશ. કાલથી જ અહીંયા ધરણા ચાલુ. અને અમે કાલે કલેક્ટરશ્રીને કહીએ છીએ, જરૂર પડશે તો સંપૂર્ણ કચ્છ જિલ્લાના કિસાનો અહીંયા આવશે. બાકી દાદાગીરી નહીં ચાલે. દાદાગીરી બહુ થઈ ગઈ. દાદાગીરી પણ કોઈ હદ હોય. ખેડૂતને ઢસડી લઈ જાય, ખેડૂતો સાથે દમન કરે. પણ મિત્રો, એક ઉકાને ક્યાંય પણ વાતમાં આવવાનું નથી. જે કાંઈ નિર્ણય થશે એ તમારા માટે સર્વોપરી થશે અને સંપૂર્ણ તમને ન્યાય મળે એવો 100% એમને પ્રયત્ન નહીં. એમનો બાપની જાગીર નથી. આ અદાણીના બાપની જાગીર નથી. આ ખેડૂતોની માલિકીની જમીન છે. આ સરકારની જમીન નથી. ખેડૂતોની માલિકીની જમીનની અંદર ગળવાનો કોઈને અધિકાર નથી. આ મશીનો રાખી બેઠા છે ને, એના બાપાની જમીન નથી. આ મશીનો બારે કાઢી લો હમણાં તમારા. તમારા બાપાના નથી જે મશીનો એ જમીન. તમે ખેડૂતને કઈ વળતર આપી પણ નથી દીધું હજી. તમે એમ કહો કે 30% થશે પછી અમે આટલું આપશું, 60% થશે પછી અમે આટલું આપશું. એટલે તમારા બાપાની જમીન છે. તમે ગમે અમુક જમીનમાં કરાવી દો ખેડૂતોના ખેતરમાં. એટલે શું? એટલે છે કે લોકશાહી છે કે મારી પરવારી છે? અને કોઈ આને છૂટ આપી હશે તો એમને કહું છું કે તમારી પણ જવાબદારી છે. તમારે ગામડે આવવાનું છે. આવનારા દિવસોમાં તમારા ગામડા બંધ થશે. એમ નહીં થાય. ખેડૂતો સાથે દમનગરી કોઈ હિસાબે ચલાવી લેવામાં નહીં આવે. ગમે એ પરિસ્થિતિ નિર્માણ થશે તોય જે કઈ કરવું પડશે એ કરશું. પણ તમે એક રહેવા માંગો છો કે કેમ, એનો મને જવાબ આપો. કોઈ ચિંતા કરવાનો વિષય નથી. આવનારા દિવસોમાં જરૂર પડશે તો એ 2000 લેડીઝ ખડકી દેશું. પછી જેટલે ને ગોલી ચલાવવી એટલી ચલાવે. આ કઈ માઈ કાંગલું રાસ મંડળી નથી ચલાવતા.
કિસાન સંઘ, ભારતીય કિસાન સંઘ સંગઠન ચલાવીએ છીએ અને રાષ્ટ્ર માટે ને ખેડૂતો માટે ચલાવીએ છીએ. આ સંગઠનના બે જ હેતુ છે. આ માઈ કાંગલાઓ શું કરી શકે બેટા બેટા? કંપનીમાં નોકરી કરીને, હોશિયારી કરે, પોલીસોનો ઉપયોગ કરીને. મારા ભાઈ, અમે જ્યારે રાષ્ટ્રને તકલીફ પડી છે ત્યારે હું તમને 2-3 દાખલા આપું આ સંગઠનના. કારગિલ વખતે 99માં યુદ્ધ થયું. આપણે કલેક્ટર સાહેબે બોલાવ્યા એ વખતે, અને આ ભારતીય કિસાન સંઘે પોતાના ટ્રેક્ટર, પોતાના જેસીબી, પોતાના માણસો બાઈ સાથે 48 કલાકની અંદર છેવાડે પાણી પહોંચાડી દીધું હતું ભુજથી સેટ સરહદ ઉપર. એ આ કિસાન સંઘ છે. બીજું હમણાં બિપરજોય વાવાઝોડું આવ્યું. બિપરજોય વાવાઝોડાની અંદર 1 પણ રૂપિયો લીધા વગર 5500 કાર્યકર્તા પર ડે કામ કરતા હતા અને 5800 થાંભલા મફત ઉભા કર્યા હતા. પેલા સિટીના કર્યા હતા. એટલે 5800 થાંભલા ઉભા કરી, વાયર ખેંચીને વીજળી ચાલુ કરી હતી. આ દેશને જ્યારે આફત આવી છે, રાષ્ટ્રહિત એટલે આ રાષ્ટ્ર તો આપણા માટે પહેલું હોય. આ રાષ્ટ્રને જ્યારે તકલીફ પડી હોય ત્યારે આ સંગઠન હંમેશા રાષ્ટ્રની બાજુમાં ઊભું રહ્યું છે. અને કાર્યકર્તાઓ રાતની જોયો નથી. મને એ વખતે એમડી સાહેબે ફોન કર્યો મને ત્યાંથી, રાજકોટથી, કે શિવજીભાઈ તમારા કાર્યકર્તાઓને નાસ્તાની. અરે અમારા કાર્યકર્તા, મેં કીધું સાહેબ સામેથી નાસ્તો કરાવે. અમારા કાર્યકર્તાઓને નાસ્તા ચાયની જરૂર ન હોય. આ કિસાનો જ્યારે આફત આવશે ત્યારે હંમેશા તમારી સાથે રહેશે. પણ જ્યારે આવી દમનગરી ગુજારે ને, હું અહીંયા આવ્યો ને મેં જોયા મશીનો, ખરેખર તો મને એમ થયું કે આ જાણે એના બાપાની કંપનીની જમીન હોય. હજી તો 1 રૂપિયા નથી દીધો ને, હજી 1 રૂપિયા દીધો નથી, મને ખબર છે. પાછા શિવજીભાઈ એવું કે કંપની વાળા તમે વિગોટી ભરો છો ને એટલે આ જમીન સરકારી કહેવાય. આવો કોણ કે છે સરકારી જમીન છે? આવો ઉદયના ફોનમાંથી ફોન આવી એને કેને એમની ચામડીમાં લોહી, એને કેને ઉતરી ગયું છે? બોલાવે ને બોલાવો શિવજીભાઈ. ઓ ઉભો કોને આ સરકારી જમીન છે? ઉભો ને ઉદય છે. ઉદય કરીને ઉભો એને બોલાવો. બેસો ભાઈ, બોલાવો એને બોલાવો. બેસી જાઓ, બેસી જાઓ. તમે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આત્મવિશ્વાસ રાખો. સંગઠન આખું જિલ્લાનું તમારા સાથે છે, એટલે કોઈ ચિંતા કરવાનો વિષય નથી. ખોટી બરબાદ લઈ ગઈ સરકારી જમીન. સરકારી જમીન છે એ અમને ખબર છે કેમ સરકારી જમીન છે. અમે સરકારના જ છીએ, અમે પોતે સરકારના છીએ. આ સરકારની જમીન ક્યાંથી આવી? માલિકીની જમીન છે. માલિકીની. તમારા ઘરે આવીને કોઈ બુલડોઝર પર આવે તો શું કરો તમે? તમારી ઘરે આવીને ભગવાને માનવતા તરીકે તમારી ઘરે આવીને કોઈ સમજી લેજો આવું હિટાજી લઈ આવે અને આપણું ઘર પાડી દે તો આપણને કેવી પીડા થાય? આને શું વેદના નહીં થયું? આટલી દમનગરી 1 રૂપિયો દીધા વગર સીધી દમનગરી કરવી, આ તો ક્યાંનો ન્યાય છે? એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે પૂરતું વળતર લઈને જ જપશું. પૂરતા વળતર વગર આપણે એને જવા નથી દેવાના. અને એને કહીએ છીએ તમારા લઈ લેજો બારે. આ તમારા જે જહાજ નાખ્યા છે ને ખેતરમાં, એ ખેતરને બારે લઈ લેજો. જ્યાં સુધી સંપૂર્ણ વળતરની જ્યાં સુધી સંપૂર્ણ વળતરની જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી, વળતર જ્યાં સુધી નક્કી ન થાય ત્યાં સુધી તમને આ ખેતરમાં ગળવાનો કોઈ અધિકાર નથી. અને ખેતરમાં ગળશો તો પછી જે કઈ પરિસ્થિતિ નિર્માણ થશે એની જવાબદારી તમામ તમારી રહેશે. અમારી હવે જવાબદારી નથી. માનવતાની પણ કોઈ ખાતો હોય એટલે કાલે આપણે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દઈએ છીએ. અહીંયા જે ધરણા આપણા શરૂઆત શ્રી ગણેશ કરી ચૂક્યા છીએ. જે કાંઈ થવાનું હશે એ થશે. આપણી હકની લડાઈ માટે જે કરવું પડે એ કરશું, પણ કોઈ ડરવાની જરૂર નથી. અને એમને કહું છું કે તમે આ કંપનીની દલાલી કરવામાં ધ્યાન રાખજો. કંપનીની દલાલી કરતા કરતા ભગવાનની ઘરે ધેર છે, અંધેર નથી. તમારે એનો બદલો ચૂકવવો પડશે. આ ગરીબ ખેડૂતોને તમે ફસાવી, ગરીબ ખેડૂતોને હેરાન કરીને શું સાબિત કરવા માંગો છો? એટલે મિત્રો આપણે એક થઈને રહેવું છે ને. આ બધું એ કરશે. તમને હું ચોક પાડી દઉં, સાંભળીને કહું છું, એકને ગોળ ને બીજાને ખોટ. નાના માણસને દબાવશે, થોડોક બરાબર હશે એને લાલચ આપશે. આ બધું આપવાનું કામ ઈ કરશે. એટલે મહેરબાની કરીને આપણે કોઈ લાલચમાં આવવાનું નથી ને. અને અત્યારે જ કહી દેજો, દબાણ આવશે, ફલાણાથી ફોન કરાવશે, ઢીકડાથી ફોન કરાવશે,
અમે તો કહીએ છીએ ખેડૂતોને વિકાસ થાય એમાં અમને આજે વાંધો નથી, કાલે વાંધો નથી, પણ ખેડૂતોના ભોગે વિકાસ નહીં થાય. ખેડૂતોના ભોગે વિકાસ નહીં થાય. જંત્રી ખેડૂતોને બતાવશો એ નહીં ચાલે. બજાર કિંમત પ્રમાણે ખેડૂતોના ભાવ નક્કી થવા જોઈએ. અમે ના નથી પાડતા, વિકાસ થાય એમાં આજે સમજ કાલે સમજ, પણ તમારા બાપાની જાગીર સમજીને લઈ જાશો ને એમ કોઈ હિસાબે ચલાવી લેવામાં નહીં આવે. એટલે મિત્રો કોઈ ડરવાની જરૂર નથી. અમારે આજે અહીં આવવાનું કારણ એટલા માટે થયું કે જે વિડીયો જોયો ભાઈને ઢસડી જતા હતા એ ખરેખર જોઈને ખૂબ દુઃખ થયું અને એટલા માટે આજે આવવાનું થયું. તાત્કાલિક જ એક્શન લીધા છે. કાલે જ કલેક્ટરશ્રીને આપણે આવેદનપત્ર મોટી સંખ્યામાં આપવાના છીએ. જ્યાં સુધી પોલીસ મિત્રો અહીંયા કને જવાબદાર હોય તો કહું છું, જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી આ કંપનીને કહી દો એના આ છે ને કાઢીને બહાર રાખે. એક પણ કામ થશે નહીં અને થશે તો મોટો સંઘર્ષ થશે. સમાધાનથી થશે, સંઘર્ષથી નહીં થાય. એટલે પૂરતું વળતર આપીને કામ કરે એમાં અમારી ક્યાંય ના નથી. બાકી દાદાગીરી કરીને કામ કરશે એ કોઈ હિસાબે ચલાવી લેવામાં નહીં આવે મિત્રો. એટલે આપણે મેં ઘણું બધું તમને કહી દીધું, ધ્યાન આવી ગયું હતું. આખો જિલ્લો તમારી સાથે છે, તમે એકલા નથી. આપણે 45 સુધી આંદોલન ચલાવ્યું છે. મોડસર અને સુગારિયામાંથી ગેસ લેન જતી હતી, ક્રૂડ લેન. કેવી કંપની હતી રામજીભાઈ? HPCL નો આવો જ એક કોઈક મોદી જેવો અધિકારી હતો કે શિવજીભાઈ યુ જાયગી, ये तो नरेंद्र मोदी की लाइन है. એટલે મેં કીધું નરેન્દ્ર મોદી નો ઉપયોગ કરો છો તમે. નરેન્દ્ર મોદી की लाइन है, યુ जाएगी, બંધ નહીં रहेगी. 45 દિવસ આંદોલન ચલાવ્યું હતું. એ વખતે જિલ્લાની પ્રમુખની મારી જવાબદારી હતી. આજે કરમણભાઈ છે. કોઈ ચિંતા કરવા, આપણે બધા એક છીએ. કોઈ ચિંતા કરવાનો વિષય નથી. એ 45 દી પછી સમાધાન થયું. એ મત વિસ્તારના ધારાસભ્ય આવ્યા અને એમને કીધું અમે વળતર જ માંગીએ છીએ, રોકવા નથી માંગતા. અને આપણી માંગણી હતી પૂરી થઈ. પછી કીધું હવે લઈ જાઓ, કોઈ આંત ના અડાડે તમને. એટલે 45 દી નહીં 360 દિવસ આંદોલન ચલાવવું પડશે ને તોય ચલાવશે. અને જે કરવું હોય કરે. આપણે કોઈ પણ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી. આપણે શું કરીએ છીએ, 70% લોકો દેશમાં જઈએ મિત્રો. સરકારને ધારીએ તો બેસાડી શકીએ ને ધારીએ તો ઉઠાડી શકીએ ને એ આપણે છીએ. આપણે કોકની વાતેમાં આવી જઈએ છીએ ને અહીંયા પીડા છે. આજે આ ભાઈનો પ્રશ્ન છે ને કાલે બાજુવાળાનો ઊભો થશે. આજે એકલે નથી, આને તો ધ્રોજ નહીં થાય. હજી આવ્યું ને આવ્યું, બે બીજું આવે વાંચે નાન્યું લોડાઈ. અને હું આ આખો રણ વિસ્તાર પડ્યો છે. મેં કલેક્ટરને આજે જ કીધું કે રણ વિસ્તારમાંથી લઈ જાવ ને ભાઈ, તો કે ત્યાં ખર્ચો વધી જાય. એટલે શું ગરીબ માણસો છે. આખું રણ વિસ્તાર પડ્યો છે, પટ્ટો પડ્યો છે રણનો. રણમાંથી લઈ જાઓ તો અભયારણ્ય નડે છે. એટલે અભયારણ્ય નડે છે. આ ખેડૂતો નથી નડતા. એટલે મિત્રો આ વાત આપણે ગામડા સુધી કરવી પડશે. આપણો જનપ્રતિનિધિ આવે એને પણ કહેવું પડશે કે આવી પરિસ્થિતિમાં તમે અમારી સાથે ન રહ્યો ને તો તમારે ગામમાં આવવાનો હવે કોઈ અધિકાર નથી. જનપ્રતિનિધિને આ શબ્દ વાપરતા નહીં શીખો ને. બીને કેટલા દી રહેશો? બીને રહેવાથી કાંઈ નહીં થાય. તમારે લડાઈ, આપણી લડાઈ આપણે જ લડવી પડશે. એટલે મિત્રો ધ્યાન રાખજો. અમે કાલથી એની કાર્યવાહી કરીએ છીએ. અને પોલીસ મિત્રોને કહું છું કે તમે જાઓ, આમાં કાંઈ ન વરે. આ ખોટી એક નંબરના ખોટીના છે. આ હંમેશા ગુમરાહ કરવાનું જ કામ કરે છે. એને શું શું ધંધા કર્યા છે એ મને ખબર છે. એટલે મહેરબાની કરીને આવા ખોટા લોકોનો સહકાર ના આપો. ખેડૂતોને ખોટી રીતે હેરાન ન કરો એવી અમે તમને વિનંતી કરીએ છીએ. પહેલી વિનંતી કરીએ છીએ તમને. છતાંય તમને સમજણ ન પડે તો આવનારા દિવસોમાં જે થવાનું હશે એ થશે. બાકી આ ખેડૂતોના ભોગે વિકાસ નહીં થાય, આટલું તો નક્કી છે. નહીં કરવા દઈએ ને ભોગે. જે કરવું પડે. આવનારા દિવસોમાં સંપૂર્ણ તાલુકો, સંપૂર્ણ જિલ્લો તમારા સાથે જ રહેશે. કોઈ ચિંતા કરવાનો વિષય નથી. એટલે આપણે અહીંયા છે આજે શ્રી ગણેશ કરીએ છીએ. એમને અત્યારે કહીએ છીએ, કીધું છે કલેક્ટરને
કે કાલથી તમારું કામ નહીં કરે એવું આપણને કીધું છે, પણ છતાંય કરે તો આપણે તાત્કાલિક અહીંયા આવી જવાનું છે ને અહીંયા મંડપ બાંધીને આપણે ધરણા કરવાના છીએ. હવે આ વાત ફાઇનલ. આખો જિલ્લો તમારી સાથે રહેશે, તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કે તમે એકલા નથી. અને સંપૂર્ણ ખેડૂતો જે આમાં જેમાં લાઈનમાં નથી આવતા એને પણ મારી વિનંતી કરું છું, ગામમાં જઈને આ મેસેજ નાખજો. અને આવનારા દિવસો જો બચવું હોય તો ખેડૂતોને બચવું હોય તો ખેડૂતોનો સહકાર ખેડૂત નહીં આપે. શિવજીભાઈ, આ લાઈન વગરના જ છે, લાઈન બાઈન કઈ આવતી જ નથી. આ તો હું વિનંતી તમને કરું છું, લાઈન વગરના હોય કે લાઈન વાળા હોય, ખેડૂતનો દીકરો ભારતીય કિસાન સંઘનો સભ્ય, ખેતી કરતો ખેડૂત એટલે ભારતીય કિસાન સંઘનો સભ્ય. આપણી લડાઈ આપણે જ લડવી પડશે, બીજું કોઈ આવવાનું નથી. અને જો અહીંયા હવે અદાણી એમ કહે છે, આ મોદી એમ કહે છે કે કિસાન સંઘ આવે તો ભલે આવે, તો જેમ કહેતો હતો ને યુ જાયગી, જોઈએ હવે કેમ લઈ જાય. પણ મિત્રો તમે મક્કમ રહેજો, તોડવાનો પ્રયત્ન કરશે, સંપૂર્ણ પ્રયત્ન કરશે, તૂટે નહીં. એ તમારી જવાબદારી છે, લડાઈ લડવી એ અમારી જવાબદારી છે, કેમ આગળ લડાઈ લઈ જાવી એ અમારી જવાબદારી છે. બાકી આવી દમનગરી છે ને ચલાવાશે નહીં, આટલી વાત નક્કી છે. અસ્તુ લગભગ કોઈ હવે પ્રશ્ન નથી, છતાંય અમે અહીંયા છીએ. કોઈને કાંઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે છે, કોઈ ચિંતા કરવાનો વિષય નથી. આખો જિલ્લો તમારી સાથે છે. અને ભૂતકાળમાં આપે આવ્યું કંઈક લડાયું, આ તો રાક્ષસો તો આયા જ રાખશે. આ રાક્ષસો છે, આ રાક્ષસો આયા જ રાખવાના છે. એ રાક્ષસો સામે કાયમ આપણે લડાઈ લડવાની છે, એટલે કોઈ ચિંતા કરવાનો વિષય નથી. અમે તમારી સાથે જ રહેશું, સંગઠન આખું તમારી સાથે રહેશે. એટલે કોઈ ડરવાનો, ભય બતાવવાનો, છેલ્લે ક્યાં જવાનું મિત્રો? પાંચમની છઠ થાય, મરવાનું છે ને, છેલ્લે જવું છે તો નક્કી જ છે ને. પાંચમની છઠ નહીં થાય. અને કર્મ કરેલું હશે ને, આજે કર્મ કરે છે ને, આવનારી પેઢી એને છે ને મને યાદ કરશે. જો સાંભળતા હોય તો કહું છું, જો અંદર બેઠા બેઠા સાંભળતા હોય ને તોય કહું છું, તમારી પેઢી તમને, તમારી આવનારી પેઢીએ તમને માફ નહીં કરે, ભગવાન તો તમને માફ નહીં કરે. જે ધંધા માંડ્યા છે ને, આ ધંધા હારા નથી. એટલે તમે ખેડૂતો સાથે દમનગરી કરો, તમે એને સમજાવો નહીં. જાણે તમારા બાપાનું ખેતર હોય એમ 1 રૂપિયો આપ્યા વગર આવડા ખાડા કરી નાખો. એટલે શું કોઈ કહેવા વાળું છે કે કોઈ કહેવા વાળું નથી એને? એટલે મિત્રો આપણે ક્યારે નહીં ચલાવી લઈ. એટલે તમે કોઈ ચિંતા નહીં કરતા. અહીંયા જ આખી બ્લૂટૂથ અમે ઈ કહે છે ને, તમને નકશો નથી આપતા ને ક્યાંયથી જવાની છે, ક્યાંયથી નથી જવાની. બ્લૂટૂથ એમનો તમને નકશો નથી આપતા ક્યાંયથી ક્યાં જવાની છે, પણ અમારી બ્લૂટૂથ કહે છે તૈયાર જ હશે. અમે આખી તમને આપશું કે આપણે આવી આવી લડાઈ લડવાના છીએ. આપણે કાયદો હાથમાં નથી લેવાના, આપણો અધિકાર છે એ માંગવાના છીએ. અધિકાર નહીં મળે ત્યાં સુધી જવા પણ નથી દેવાના, એટલું એ નક્કી જ છે. એમાં કોઈ બે મત નથી. અને આ સંગઠનને કોઈ તોડી નહીં શકે, ફોડી નહીં શકે. એ તમે ચિંતા કરવાનો કોઈ વિષય નથી. કોઈ ખોટો ભ્રમ ફેલાવે તો એ વાતમાં ક્યારે આવતા નહીં. એ વાત ગૌરવ સાથે હું કહી શકું. ભારતીય કિસાન સંઘ આટલા વર્ષોથી સંગઠન ચાલે છે. 1 રૂપિયાનો કે ભ્રષ્ટાચાર કર્યો હોય ને તો એક બાબત ના આવે. આ સંગઠનના તમે સભ્ય છો, એટલે તમે વિશ્વાસ સાથે કહું છું, વિશ્વાસ કેળવજો, કોઈની વાતમાં ના આવજો. આમાં શું કેટલાય આવશે, ઓને કહેશે તું મૂકને ખણીને એમાં કાંઈ ન વરે, તું આ 2 લાખ હેલા લઈ લે, 8 ન લે 10 લે. ઓને વળી ઓમ સમજાવશે, બીજાને તને દઉં છું, તું બીજાને ન કહેતો. હું કે ને હું કહું તને, તું ન કહેતી કેને? ખબર છે ને, આ ઈ ધંધો કરે છે, આની મને ખબર છે. હું કહું તને, તું ન કહેતી કેને? આમને આમાં ફિલ્મ હાલે છે. એટલે આ વાતમાં ક્યાંય મિત્રો વિશ્વાસ સાથે તમને કહું છું, આ સંગઠન તમારા માટે છે. જે કંઈ કરવું પડશે એ તમારા માટે કરશે, પણ તમે મક્કમ સાથે. અને હું તો કહું છું આવનારા દિવસોમાં આપણે બધા લગ્ન થયેલા છે ને, વાંધા નથી ને. જરૂર પડે તો અહીંયા બેન દીકરીઓ આપણી અહીંયા આવી જાય તો વાંધો નથી. આપણે બધાએ લઈ આવીને આપણી લડાઈ માટે જે કરવું પડે એ કરવું પડે. એટલે એ કરવું પડે તો એ કરશું. અને આજના માધ્યમથી કહું છું, હું તો ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહું છું, તમારી જવાબદારી છે, આના ઉપર અત્યાચાર થાય છે. તમે આની સંભાળ લેજો, નકર આવનારા દિવસોમાં તમારો હિસાબ કિતાબ થશે. અમે એ કરવા નથી માંગતા. આ બિન રાજકીય સંગઠન છે,
છતાંય તમે જો વાયરાઈ કરશો તો તમારો હિસાબ કિતાબ કરતા અમને આવડે છે સારી રીતે. તમારી પણ એટલી જ જવાબદારી છે. મજા આવે એમાં ખેતરોમાં ગળી આવે અંધાધૂંધી કરે નહીં ચલાવી લેવા. એટલે કોઈ ટેન્શન લેવાની મિત્રો જરૂર નથી. મારી વાત લગભગ બધી આપને સમજાઈ જ ગઈ હશે. આવનારા આજથી શ્રી ગણેશ કાં તો પૂરું વળતર આપે. આપણે લડાઈ લડવાનો શોખ નથી, પણ ખેડૂતો સાથે દમન કરશે તો કોઈ હિસાબે ચલાવી લેવામાં નહીં આવે. એ એટલું જ સત્ય છે. અસ્તુ ભારત માતા કી જય. આજ રોજ જે વાંઢિયા ગામમાં અદાણી કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં બળજબરીપૂર્વક કામ કરવામાં આવેલ હતો, જે ભગુભાઈના ખેતરમાં. અને ભગુભાઈ જે આપણે એને ખેતરમાં જીસીબી ઉતારી અને ખેડૂત આવ્યા એટલે એને પોલીસ દ્વારા એને અટકાયત કરવામાં આવી છે. અને બધા કિસાન સંઘના ખેડૂતો અને કિસાન સંઘના કાર્યકર્તા બધા અત્યારે ભગુભાઈને અહીંયા ખેતરે આવ્યા છે અને યોગ્ય ન્યાય મળવો જોઈએ. આમાં અમારી ખેડૂતોની માંગ છે બધાની. અને આવી રીતે કોઈ ખેડૂતને કન્નડગતિ ન કરે એવી અમારી વિનંતી છે તંત્રને. મારું નામ પચ્ચાભાઈ માતા, ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા ઉપપ્રમુખ તરીકેની મારી જવાબદારી છે. આજે જ્યારે વાંઢિયા ના ખેડૂતોને જ્યારે કન્નડગતે કંપની કરી રહી છે અદાણી કંપની, એમના ખેતરમાંથી કોઈ પરવાનગી લીધા વગર, કોઈ ખેડૂતની મધ્યસ્થી કર્યા વગર એમને ડાયરેક્ટ જીસીપી હિટાજી ઉતારી અને ખેડૂત જ્યારે ખેતરમાં પહોંચ્યો ત્યારે પોલીસની મોટી મોટી લાઈનો, મોટી ગાડી ભરી અને પોલીસ આવી ગઈ. અને મેં એવું સાંભળ્યું કે લગભગ ભગુભાઈ કરીને એનું નામ છે, મેં તો જોયા નથી અત્યારે ભાઈ. એ ભાઈ પોલીસ સ્ટેશનમાં છે અત્યારે. એ જ્યારે બંધ કરાવવા ગયા કે ભાઈ મારે કામ બંધ કરો, મને યોગ્ય વળતર નથી મળી, મને ખબર નથી મારા થાંભલાના કે તારના કેટલા રૂપિયા આવશે એ મને હજી ખબર નથી. મોરથી તમે મને શું કામ અટકાયત કરો છો? અને સાહેબ એ આપણે દ્રશ્ય જોયું એટલે આપણું હૃદય કંપી જાય. ખરેખર આવો છે ને આતંકવાદી ઉપર પણ આવો નથી જુલમ થતો. એને વ્યવસ્થિત લઈને જતા હોય છે, આપણે જોઈએ છીએ. પણ આ જાણે આતંકવાદીથી કોઈક મોટો હોય ને પાકિસ્તાનથી કેમ કોઈ ગુંડો ઉતરી આવ્યો એવા ખેડૂતની હાલત કરી. 4 જણા એને ઢસડીને લઈ જતા હતા. એ ભાઈ બોલી પણ નતો શકતો. એ જયારે પોલીસ બોલાવતી હતી ને કે ભાઈ તમે ધીમેથી ચડી જાઓ ગાડીમાં, એ બોલવાની હાલ એનામાં નથી. મિત્રો આ ખરેખર આપણા ભારત માટે યોગ્ય નથી. ખરેખર ખેડૂતોને ન્યાય મળે એ દિશામાં અમારો કિસાન સંઘ કામ કરતું હોય. અમે હમણાં જયારે નાયબ કલેક્ટરને મળ્યા બેનને, ત્યારે આપણે આ વાંઢિયા જે અદાણીની લાઈન આવે છે એના માટે પણ વાત કરી. અને એમણે વાતે સાંભળી કે ભાઈ ખેડૂતો થી મધ્યસ્થી કરી અને ખેડૂતોને પૂરતું વળતર, જે અત્યારે ખેડૂતોના જે ખેતીના ભાવ ચાલી રહ્યા છે એ ટાઈપની વળતર આપી અને ખેડૂતો આટલી કેટલી લાઈનો નીકળ્યું સાહેબ. એક કંપની નથી, આ કચ્છમાં તો રોજ લાઈનો ચાલે જ છે રહ્યું. પણ આ કંપની જેવી છે કે પોલીસ પ્રોટેક્શન લઈ આવી અને ખેડૂતોને ખોટી રીતે હેરાન કરી અને મફતના ભાવમાં એને લાઈન કાઢી જેવી છે. એટલે આવા પોલીસો રાખવા પડે, નકર શું રાખવા પડે? એમ વ્યવસ્થિત તમારે જો વળતર આપવું હોય અને બેઠક કરી લો. આપણે હમણાં કિસાન સંઘની બેઠક હતી ત્યારે એ જંત્રીના ભાવ કહીને આમ દેશોના આટલા રૂપિયા ને એમ થોડો હાલે યાર. અત્યારે મોઘા મૂલી જમીન છે, એનું પૂરતું વળતર તો મળવું જોઈએ ને. અમે કિસાન સંઘે એવું પણ કીધું છે કે ભાઈ જો ખેડૂતોને એમ આપણે કહીએ છીએ કે તમે ઠીક લાગેલા રૂપિયા માંગશો તો અમે નહીં લેવડાવી દઈએ. કારણ કે જેવી રીતે આપણા ખેતીના ભાવ ચાલી રહ્યા છે અત્યારે, જે જમીનના ભાવ છે એ પ્રમાણે તમે યોગ્ય વળતર તમને મળી જશે. પણ સાહેબ કોઈ મધ્યસ્થી કર્યા વગર, કોઈ પૂછા કર્યા વગર સવારમાં મને ભાઈનો ફોન આવ્યો, મને કે ભાઈ પોલીસની ગાડી ને મોટી બસ ભરાઈને આવી છે ને આવી રીતે છે. મેં કીધું ભાઈ હજી કાંઈ ખબર નથી મને. મેં ડાયરેક્ટ જે આમાં મોદી ભાઈ કામ કરે છે, મોદી સાહેબ, એને ફોન કરે. મેં કીધું સાહેબ શું છે અત્યારે પોઝિશન? તો ના ના કાંઈ કરવાનું નથી. મેં કીધું સાહેબ પોલીસની ગાડી છે, મને અત્યારે સમાચાર મળ્યા છે. તો ના એવું કાંઈ નથી, બાકી કરવું પડશે કામ. મેં કીધું સાહેબ કામ ન કરજો, વ્યવસ્થિત તમે ખેડૂતોને ભેગા કરી અને મધ્યસ્થી કરીને પછી કામ કરજો. તો ના એવું નથી અને કામ બળજબરી કરવામાં આવશે. મેં કીધું તો સાહેબ હું સંઘર્ષ થશે, કોઈ ખેડૂત મરી જશે. પોતાની મોઘા મૂલી જમીન છે, બાપ દાદા પેટે પાટા બાંધીને જમીનો રાખી ગયા છે. અત્યારે જમીનમાં હાથ પડતો નથી. આ લાઈન આવે એટલે તમે આનું એક એને ન થઈ શકે. આની અંદર કોઈ વેચાણ વાળો ખેતર ચોખ્ખો હોય તો માણસ લઈ શકે. અત્યારે કોઈ રૂપિયા દેતો આને કોઈક છોકરાના લગ્ન કરવા હોય તો આ જમીન વેચાઈ નથી શકતી લાઈન હાલે. એટલે જેમ દામાભાઈ વાત કરી ને, અમારામાં તો અત્યારે લાઈન નથી કે જયારે ચોમાસું હાલતું હોય, ચોમાસાના જે બાઈ કે ભાઈ નીચે તાર નીચે આવે ને તો એને રેડિયેશન એવું આવતું હોય કે મરી જશું એવું થતું હોય. કાલે અહીંયા તાર તૂટી જાય તો એની કોઈ જવાબદારી હોતી નથી.
હવે ઠીક લાગે એમાં તમે વિચાર કરો, અત્યારે આ તેલના ભાવ છે, બિયારણના ભાવ છે, એની ખેડ કેટલી, એની મહેનત કેટલી, ને આવી રીતે ઠીક લાગે એમ જાણે કેમ બાપાનું એવી રીતે આમ માય જીસીપી રાખી દીધા, આવી રીતે હાલે? આ કયા દેશમાં આપણે બેઠા છીએ? આ ભારત દેશ છે, આ કૃષિ પ્રધાન દેશ છે. તમને ને મને બધાને ખવડાવવા વાળો ખેડૂત છે. તો મહેરબાની કરી અને ખેડૂતની મધ્યસ્થી કરી એના જે પૂરતું વળતર મળી, એના જે ભાવ છે, જે જમીન હાલે છે એ ભાવ જ આપણે લેવા છે. વધારે વળતર કિસાન સંઘ કોઈ દી મધ્યસ્થી કર્યા વગર કામ કરતું નથી. ખોટી રીતે ખેડૂત માંગણી કરતો હોય તો એના ભેગા અમે નથી, અને ખોટી રીતે જો કંપની દાદાગીરી કરતી હોય તો એના ભેગા અમે નથી. અમે વચ્ચે મધ્યસ્થીમાં છીએ. ખેડૂતને યોગ્ય વળતર આપી અને એમની લાઈનો લઈ જાય. લાઈનો કેટલી જાય છે આપણને ખબર છે, રોજ લાઈનો હાલે છે. અને હું તો ખેડૂતોને રિક્વેસ્ટ કરું છું, મહેરબાની કરી આજે આ ખેડૂતનું ખાડો ખોદ છે, કાલે બીજાનું ખોદ છે, એટલે તમે કોઈ પણ ખોટી લાલચમાં આવો તો પૂરતું વળતર આવતું હોય ત્યારે તમને લખાણ કરે, એ લખાણ સિવાય ન કરજો. નકર તો ઘણા એમ કે સાહેબ હું 25 લાખ દઈ દઈશ ને 30 લાખ દઈ દઈશ ને વાય કાંઈ હોતો નથી. મધ્યસ્થી કરવી પડે તો આપણે લખાણ કરવું પડે કે ભાઈ આટલો થાંભલાના મળશે, આટલા તારા તારના મળશે, આટલી તારી જે ફસલ છે એનું વળતર મળશે. યોગ્ય વળતર કરીને ભલે લાઈ નાખે સાહેબ, કોણ ના કરે છે? કોઈ ના નથી કરતો. અમે એના ભેગા છીએ. અને કેટલી લાઈનો આપણે કઢાવી, પહેલા પણ 2 વર્ષ પહેલા પણ આપણી લાઈન નીકળી છે, ત્યારે મધ્યસ્થી કરી કિસાન સંઘને લાઈન કઢાવી. ખેડૂતો નતા હાલવા દીધા. ભાઈ એમ નહીં હાલે, કીધું આપણે લાઈન હાલવા દેવી પડશે. હવે સાહેબ ઈ જ વળતર એને નથી આપવું. 4 વર્ષ ત્યાં કેટલો મોંઘવારી વધી ગઈ, દિવસો દિવસ મોંઘવારી વધતી જાય, તો એ કાંઈક ને કાંઈક થોડોક વધારો કરીને તો આપવો પડે. એ વળતર નથી આપતા. તો સાહેબ આવી રીતે હાલે, ખોટી રીતે ખેડૂતોને હેરાન કરશે ને અમે કોઈ દી નહીં ચલાવી શકીએ. કદાચ મારી નાખો તો ભલે મારી નાખે.